વાત મહેસાણાની કરીએ કે જ્યાં સ્માર્ટફોન સહાય યોજનામાં લાલિયાવાડી જોવા મળી। સ્માર્ટફોન સહાય યોજનામાં માત્ર 27% જ અરજીઓને મંજૂર કરવામાં આવી। 31 જાન્યુઆરી 2025ની સ્થિતિમાં 10,663 ખેડૂતોએ અરજી કરી હતી। 10,663 અરજીઓમાંથી 2,665 અરજીઓને જ મંજૂર કરવામાં આવી। મંજૂર થયેલી અરજીઓ પેટે 1,25,08,60 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે। કૃષિ વિભાગના મતે સરકાર દ્વારા આ યોજનામાં ટાર્ગેટ આપવામાં આવે છે। ટાર્ગેટ પૂરો થઈ ગયા બાદ અરજીઓ મંજૂર થઈ નથી શકતી। ત્યારે મહેસાણામાં 2024-25માં 66 લાખનો ટાર્ગેટ અપાયો હતો। આ યોજના અંતર્ગત મહત્તમ 6,000 અથવા તો સ્માર્ટફોનની કિંમતના 40% બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે। ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા માટે વર્ષ 2024માં આ યોજના શરૂ કરવામાં આવી હતી। જિલ્લાને 64.38 લાખ રૂપિયાનો ટાર્ગેટ ફાળવવામાં આવ્યો હતો, જે પૈકી આપણે 64.31 લાખ એટલે આપણે લગભગ 100% કામગીરી આપણે તેમાં પૂર્ણ કરેલી છે। ટોટલ એપ્લિકેશન જે છે એ આઈ ખેડૂત પર થતી હોય અને એમાં જે નાણાકીય છે જે વિભાગ દ્વારા આપણને ફાળવણી કરવામાં આવતી હોય છે તેની આપણી 100% કામગીરી પૂર્ણ કરેલી છે। રાજ્યના ખેડૂતો ડિજિટલ ટેકનોલોજી સાથે જોડાય, પાકની વધઘટના ભાવ તેઓ મોબાઈલ ઉપર જાણી શકે, ખેતીની ઉત્પાદકતા વિશે જાણી શકે કે પછી બજાર ભાવ જાણી શકે કે પછી બેંક લોન કે અન્ય નાણાકીય સહાય અને સરકારની યોજનાઓની માહિતી મેળવી શકે। આ માટે સ્માર્ટફોન ખરીદી માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના અમલમાં મૂકી હતી। આ યોજના પાછળ એવો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો કે ખેડૂત જ્યારે સ્માર્ટફોન ખરીદી કરે ત્યારે તેને સરકાર દ્વારા નિશ્ચિત રકમની સહાય આપવામાં આવે। જેમ કે 15,000 રૂપિયાના ખર્ચની મર્યાદામાં ખેડૂત સ્માર્ટફોન ખરીદે છે તો તેને 6,000 રૂપિયા કાં તો પછી સ્માર્ટફોનની કિંમતના 40% આ બંનેમાંથી જે રકમ ઓછી હોય તે રકમ ચૂકવવામાં આવે છે। પણ મહેસાણા જિલ્લામાં સ્માર્ટફોન સહાય યોજનામાં જે ડેટા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। મહેસાણા જિલ્લામાં અરજી કરનાર ખેડૂતોની સંખ્યાની સામે જે મંજૂર થાય છે તે અરજીઓની સંખ્યા માત્ર 20-22% જેટલી છે અને આ બાબતે સરકારી તંત્રનું કહેવું છે કે પ્રત્યેક જિલ્લામાં સ્માર્ટફોન ખરીદી સહાય માટે એક ટાર્ગેટ આપવામાં આવે છે અને આ ટાર્ગેટ અંતર્ગત જ જે સરકારનો ટાર્ગેટ હોય છે તે ટાર્ગેટ મુજબ જ અરજીઓ મંજૂર કરવામાં આવે છે। મહેસાણા જિલ્લામાં 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ વાત કરવામાં આવે તો કુલ 10,663 ખેડૂતોએ સ્માર્ટફોન સહાય મેળવવા માટે અરજી કરી હતી। આ અરજીઓ પૈકી 2,665 અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે અને મંજૂર થયેલી અરજીઓ પેટે 1,25,08,60 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે। ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા માટે વર્ષ 2024માં આ યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજના અંતર્ગત ખેડૂતોને જે સહાય આપવાનું જે ધોરણ છે તે ખૂબ ઓછું છે। જોકે ખેતીવાડી વિભાગનું કહેવું છે કે મહેસાણા જિલ્લામાં વર્ષ 2025માં 64 લાખ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને આ ટાર્ગેટ મુજબ જે રકમ હતી એ ખેડૂતોને ચૂકવી દેવામાં આવી છે। પરંતુ સરકારી જે ખેડૂત વિભાગ છે, ખેતી વિભાગ છે તે ટાર્ગેટ પ્રમાણે 100% કામ કરી રહ્યો છે, પણ જ્યારે તેની સામે અરજી કરનાર ખેડૂતોની સંખ્યા ખૂબ મોટી છે। જ્યારે 10,000 ખેડૂતો અરજી કરે તેની સામે માત્ર 2500 કે 2600 ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળી રહ્યો છે, જ્યારે અન્ય ખેડૂતોને આ યોજનાથી વંચિત રહ્યા છે। ત્યારે મહેસાણા જિલ્લાના ખેડૂતોમાં એક સવાલ એ પણ ઊભો થયો છે કે જ્યારે પોર્ટલ ખોલવામાં આવે ત્યારે અરજી કરનાર સંખ્યા ખેડૂતોની ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, પરંતુ જ્યારે મંજૂર થાય ત્યારે ખૂબ ઓછા ખેડૂતોને લાભ મળી રહ્યો છે। ત્યારે આ જે સહાય યોજના છે તેનું પ્રમાણ વધારવાની પણ ખેડૂતોમાં એક માગ ઊભી થઈ છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।